કાકા હા ભાઈ મધ્યપ્રદેશથી એક સવાલ છે. પંડિતજીએ એવું લખ્યું છે કે તમે ગુજરાતીઓ બહુ ગજબ છો કે છે, ધંધામાં એક્સપર્ટ, અને આટલા પૈસા ક્યાંથી ઊભા કરો છો? ભાઈ આમાં મહેનત જોઈએ, મગજ જોઈએ અને રોટેશન ઓફ મની. હા, આપણે રોટેશન ઓફ મની બહુ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારે અમે ગુજરાતીમાં કેવું છે, ખાલી શુભ ઉપર વિશ્વાસ નથી કરતા, લાભ પણ જોઈએ. અમે શુભ લાભ જોડે જ જોઈએ. બરાબર. ગુજરાતીઓ ખાલી બજારમાં ઇન્વેસ્ટ કરવાનું બંધ કરતા ને તો રાતોરાત શેર બજાર ઉઠી જાય. કરેક્ટ. અને અમે તો નુકસાનમાં પણ નિરાશ નહીં થતા. ખરેખર. હમણાં મને એક જણ કે યાર કે મારે કે બજાજના શેર નથી લાગ્યા, હા. પણ કે વાંધો નહીં કે હું એવા ગરબા રમીશ ને કે નવરાત્રીના લકી ડ્રોમાં બજાજની ઇસ્ત્રી, ટોસ્ટર, કેટલી તો લાગશે જ. આવું બોલ્યા બોલ. અને સાતમ આઠમનું કેટલું બધું છે. જબરજસ્ત. આપણે સાતમ આઠમમાં એટલું રમી નાખીએ છીએ, ઘણા કન્ટ્રીની જીડીપી એટલી નહીં હોતી. તારે આપણી ત્યાંની જ કહેવત છે ને, હારેલો જુગારી બમણું રમે. સાચી વાત છે. ને તો બાતમી આપે. હા, એ જ લોકો રેડ પડાવે છે. તને ખબર છે આપણે ગુજરાતીએ યોગ ગુરુ બાબાને શું પૂછેલું? આપણા ગુજરાતીએ હા, ના કે બાબા કયા આસનમાં બેસીને જુગાર રમીએ તો ત્રણે એક્કા નીકળે? કે બાબાએ ગુજરાત આવવાનું ઓછું કરી દીધું. પંડિતજી કુછ દિન ગુજારો ગુજરાત में आओ. કેવો લાગ્યો ફ્રેન્ડ વિડીયો? મારો વિડીયો સારો લાગે તો પ્લીઝ લાઈક, શેર અને કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.